છો મારા કલે જાઉં છું પ્રિન્સ મુચડિયા ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ને અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. સવારના 7 વાગી ગયા છે ને તમારો ભાઈ હજી ઉઠ્યો છે મિત્રો. કેમ કે નીચે હતો એટલે ઉપર આવીને મેં કીધું બ્લોગની શરૂઆત કરી દઉં નાહી ધોઈને. તો મસ્ત નાહીને ફ્રેશ થઈને મિત્રો મેં કીધું બ્લોગની શરૂઆત કરી દઈ. અને આજે આપણું રિઝલ્ટ આવ્યું છે તો આપણે એને રિઝલ્ટ તો આવી ગયું છે મિત્રો. સોરી, આપણી રસીદ આવી છે કેમ કે તમારો ભાઈ એકમાં ફેલ હતો તો એની રસીદ આવી છે. તો આપણે પરીક્ષા દેવા જવાનું છે મિત્રો. તો આપણે આજે રસીદ લેતા આવી નિશાળેથી. પછી મિત્રો મળીએ તો કયો રસીદ લઈને આવું મિત્રો. અત્યારે અમે નિશાળે ગયા હતા. ફાઇનલી તમારા ભાઈની રસીદ આવી ગઈ છે. જો કંઈક આવી રસીદ આવી છે. 2માં રહી ગયું હોય, 2 જીપીએફ અને ગણિતમાં. તો હવે પાછું તકસીવા વિદ્યાલયમાં જવાનું છે. અત્યારે અમે 3 ગયા હતા લેવા. જો હવે પાછું ટ્યુશન જોઈન કરવું જોઈએ હવે બાબુજી. તો મિત્રો મસ્ત મજાનો રિઝલ્ટ રસીદ લઈને આવતો રહ્યો કેમ કે મારો ભાઈ ફેલ થયો હતો એટલે રસીદ લઈને આવતો રહ્યો. ને અત્યારે બધા દોસ્તારો ઉપર સ્વિમિંગ પુલને બનાવે. મેં કીધું ઘડીક આરામ કરી લો. તે તમે બનાવતા થાવ તો આપણે ઉપર જઈને જોઈએ કે કેટલોક સ્વિમિંગ પુલ બને. હા મિત્રો આપણે સ્વિમિંગ પુલ બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે આજે નાહવાની ઈચ્છા હતી બધા મિત્રોને. ને બહાર પાછું નાહવા જવાનું હતું તો મેં કીધું આપણે ઢાબા ઉપર 4 ખાટલાનું મદદથી સ્વિમિંગ પુલ બનાવીએ. તો ચાલો તો મિત્રો અત્યારે આપણે એ મિત્રો બધા બનાવે એની રીતે. મેં કીધું ઘડીક હું આરામ કરું તો તમે બનાવજો. એ સારા કે કાંઈ વાંધો નહીં કે તું આરામ કરી લે તમે બનાવતા થાય. તો આપણે ઉપર જઈને જોઈએ કે કેટલો બહેનો હોય તો તમે આમને બની રહીજો. તો અત્યારે આવું 4 પાઈની મદદથી આવો કંઈક બનાવ્યો હોય સ્વિમિંગ પુલ. કુલ્લીપેન બધા જો મિત્રો કેવા બધા બેઠા જો પૂરી જા ટકારો ગવા પાછો આવી ગયો છે. મેં ના પાડી તો આવી ગયો. ના જરૂર નથી પણ એ તો ગવાન માં પૂછી ઘણી મહેનત થઈ બનાવવાનું. હે ઘણી મહેનત થઈ બનાવવાનું. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો જ્યાં હું દોર્યું બાંધી જોઈ લ્યો તમે કેવો બન્યો. જો સાપ સીડી વાળો કાયદેસર સ્વિમિંગ પુલ હો મારો હે ને. બની રહ્યો હજી તો પાણી ભરવાનું ગાજી આમાં પાણી ભરવાનું હોય. ને જે નવા મિત્રો હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જોઈ શકો અમે અત્યારે પાણી ભરવાનું ચાલુ થઈ ગયું હતું અને અત્યારે પાણી થોડું ઘણું ભરાઈ ગયું અને આમ જો કાનાભાઈ બની ગયા જો આમ જો કુલદીપ જો આમ જો એક્શન કરે જો પાણી અત્યારે જરીક ભરાણું ત્યાં તો કઈ મારે નાવું પડશે એટલે ના હોય ગયો અંદર. હા વિશાલ ને અંદર જાવું જો અત્યારે વિશાલ જાય અંદર. વિશાલ અંદર વહી ગયો જો અત્યારે કાનો ફૂલ મોજ લીએ. કાનો જો અત્યારે ફૂલ મોજ લીએ જો જોતા રહીએ તમે મજા જ આવે. ઓકે છો મિત્રો અત્યારે હવે મસ્તીનો રાત થઈ ગઈ છે એવી મસ્ત ઘટાદાર. અત્યારે બેઠો હતો અને આજે આપણા ભાઈ પૂરીએ વિડીયો ઉતાર્યો હોય મિત્રો. તો તમે કહીજો કેવો ઉતર્યો હોય. કુલદીપનો તો તમે રિસ્પોન્સ કર્યો ને આનામાં તો કરજો કે ભાવિને કેવો વિડીયો ઉતારે એ મિત્રો. અને અત્યારે મસ્ત મજાનો બેઠો ઢાબા ઉપર. તો જો આપણી ઓલી 4 પાઈ બધી જેમાં આપણે સ્વિમિંગ પુલ બનાવ્યું હતું મિત્રો. અને બહુ મજા આવી અને ઝઘડો પણ થયો કેમ કે મિત્રો શેરીમાં પાણી જાય એટલે બીજા લોકો બોલે જ ને. બોલતા હતા પણ ભલે બોલતા હોય શું એકવાર ભૂલ થઈ ગઈ મિત્રો. કાંઈ વાંધો નહીં. આજે આપણી બધી 4 પાઈ પડી છે. આ 4 પાઈની મદદથી આપણે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો મિત્રો. તો હવે આપણે આ બ્લોગ મેં કીધું આમ થઈ બહુ નાનકડો થયો હોય પણ ભૂરીએ કેવો બ્લોગ ઉતાર્યો હતો થોડુંક કહી ગયો તમે એમાં કોમેન્ટમાં. અત્યારે ખાઈ પીને ઉપર આવ્યો. મેં કીધું હાલો બ્લોગ એન્ડ કરતા આવી. અને મેં કીધું આગળ કંઈક કરી બીજું શું થાય. કા આજે મુરલી આવી ગયો. મુરલી લુગડા લેવા ગયો હતો એટલે એનો ભેગો થઈ ગયો. કા લુગડા લેવા ગયો હતો એટલે નો ભેગો થઈ ગયો. ન કરી આવે નાવામાં. કા અમારી કોઈની જેવા નીકળો આવ્યો. નીકળા હું લેવા આવ્યો બેવા આવ્યા હે ભાઈ. તો હાલો હવે જે લોકો નવા હોય છો તે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો અને એમાં કહી દેજો કે ભૂરીએ કેવો બ્લોગ ઉતાર્યો છે.
તો બાકી નવા બ્લોગ માટે બધાને બાય બાય.